માણસને એમ થાય કે ધીમે ધીમે બધા મોટા થશે એટલે જવાબદારી ઓછી થશે અને પછી પ્રભુની ભક્તિ કરીશ. દિવસે દિવસે જવાબદારીઓ વધે છે, ઘટતી નથી. આ તો આપણી કલ્પનાઓ હોય કે બસ આ ભણી લે બાળક એટલે બધું શાંતિ, અને જોબ મળી જાય એટલે પછી શાંતિ, આ પરણી જાય પછી શાંતિ, એને બાળક થઈ જાય પછી શાંતિ, હવે એનું બાળક ભણી જાય એટલે શાંતિ, હવે એને જોબ મળી જાય એટલે શાંતિ. શાંતિ તો આ ક્ષણે અનુભવ કરી તો મળી, બાકી ભવિષ્યના પ્લાનિંગમાં સુખ અને શાંતિને રાખશો ને તો હંમેશા સુખ એક ડગલું આગળ જ હોય છે. આપણે ત્યાં પહોંચીએ ને એક ડગલું આગળ પહોંચી જાય. આપણો સંગમ થતો જ નથી સુખ સાથે. અને એમ પણ ભગવાને આપેલા સાધન અને સંજોગોમાં જેને શાંતિ અને સુખમાં રહેતા ન આવડે એને દુનિયાના કોઈ ખૂણામાં શાંતિ મળવાની નથી. કારણ કે એકાંત મળે ક્યાંક જાઓ તો, પણ એકાંત અને શાંતિમાં ફરક છે. કોઈ ન હોય એટલે આપણે લાગે કેવી શાંતિ, એને એકાંત કહેવાય, શાંતિ ના કહેવાય. કારણ કે અઠવાડિયું ગમે પછી તો ત્યાંય બે જણા ઝઘડી પડે. હવે ઘર વગર નથી ગમતું, ઘણા તો ઘરની ચા યાદ આવે, ઘર જેવી ચા નથી. યાત્રામાં બધું ઘરે જ રહે ભાઈ, યા ઘરેથી રોજ મંગાવ ટિફિન તો થાય, થર્મસ. તો જે સંજોગ પ્રભુએ આપ્યા છે ત્યાં જો આનંદમાં રહેતા ન શીખ્યા તો દુનિયાના કયા કોણે જઈને આનંદ પામશે? કારણ કે સમજી લેજો, કોઈ પણ સાધન, કોઈ પણ સંજોગ, કોઈ પણ વ્યક્તિ તમને સુખ કે શાંતિ નહીં આપી શકે. તમારી સમજણ જ તમને સુખી કરી શકશે. અને એના માટે વિચારની, વ્યવહારની આની ઊંચાઈ જોઈએ. પેલું કહેતા ને કે એક મોટા ઝાડ, ઊંચું ઝાડ, એની પર ગીધ બેઠું હતું, શાંતિથી બેઠું હતું. એક સસલું ત્યાંથી નીકળ્યું ને એને પેલા ગીધને જોયું ને કેવું શાંતિથી બેઠું છે ઝાડ ઉપર, લાવ ને હું બેસું. અને જ્યાં ઝાડ નીચે શાંતિથી બેઠું એટલામાં એક શિયાળ આવ્યું, પકડ્યું મોઢામાં, અને જ્યાં મારવા જાય ત્યારે સસલાએ કહ્યું પેલું ગીધ બેઠું છે એને કોઈ નથી હેરાન કરતું, અને મને મારો છો આવું કેમ? પેલો શાંતિથી બેઠો છે એને કોઈ ડિસ્ટર્બ નથી કરતું. ત્યારે શિયાળે કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ, ઊંચાઈ વગર શાંતિ ન મળે. વિચારની, ઉચ્ચારની, વ્યવહારની, સમજની જ્યાં સુધી આ ઊંચાઈ ન પામો ને ત્યાં સુધી સત્કર્મો પણ તમને શાંતિ નહીં આપે. ભલે તમે દુનિયામાં ગમે તેટલું સારું કામ કરતા હશો, પણ જો સમજણ સારી નહીં હોય તો સત્કર્મો પણ ઉદ્વેગના કારણ હશે. તમે કરશો ઊંધું, સારા કામ છોડી દેશો, પણ સમજણ નહીં કેળવો. આપણે શું કરીએ? સારું કર્યા પછી પણ ટેન્શન ને ઉદ્વેગ ને થાય ને એટલે આપણે સારું કામ છોડી દઈએ, પણ સમજણ ડેવલપ ન કરીએ. સારું કર્યા પછી પણ જો ઉદ્વેગ રહેતો હોય તો સમજી લેજો કે મારે સત્સંગની જરૂર છે. સેવા કર્યા પછી પણ ટેન્શન થતું હોય તો માનજો કે મારે સત્સંગની જરૂર છે, સદવિચારની જરૂર છે, સદભાવનાઓની જરૂર છે. તો જ જીવનમાં આનંદ પામી શકશો. નહીં તો કોઈ એમ માનતું કે પુણ્યથી શાંતિ આવે, સારા કામ કરવાથી શાંતિ આવે તો ખોટી વાત છે. સારી સમજણ વગર કરેલા સત્કર્મો પણ આનંદ નથી આપતા. તો આ કામ કથા કરે છે. વર્ષે એક વાર કથા સાંભળી લો ને પછી આખું વર્ષ શાંતિ. એને વાગોળતા રોતો. એ તો ઘણા કથા એ રીતે જ સાંભળે છે, બાજુવાળા માટે જ કરતા હોઈએ ને. એટલે ઘણી વાર હસબન્ડ વાઈફ બેઠા હોય ને સાથે, તો ખૂણી મારી મારીને કે જો તમારા માટે આવ્યું. એટલે હવે તો ઘણી જગ્યાએ લેડીઝ ને જેન્ટ્સ ને જુદા બેસાડે છે. સાતમા દિવસે ભાઈને તો ફ્રેક્ચર જ થઈ ગયું હોય બિચારા, એટલી ખૂણી વાગી હોય. એટલે બધા રીતે સાંભળે કે બાજુવાળા માટે છે. આ દુનિયામાં 3 માણસમાંથી એક માણસના ભાગ્યમાં પુણ્ય લખાયેલું હોય છે. 3 જણામાં. એટલે તમારે શું કરવું? એટલે જમણી બાજુ જોવું, લાગુ કે આ પુણ્ય કરેવો છે, ડાબી બાજુ જોવું કે આ પુણ્ય કરેવો છે, તો એ વ્યક્તિ તમે જ છો. તમારા 3 માંથી 2 માં એવું લાગતું હોય કે આના હાથે તો કાંઈ થાય એમ નથી, સમજી લો કે તમે જ છો ભાગ્યશાળી. એ પુણ્ય કરનારા તમે પોતે છો. આગળ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા ભાગવતજીમાં આવી. આપણે વસંત પંચમીનો ઉત્સવ ઉજવીએ છીએ. આ ભગવાનના પુત્ર છે પ્રદ્યુમ્નજી. એ અલૌકિક કામદેવના અવતાર માનવામાં આવે છે. એટલે વસંત પંચમીના દિવસે અલૌકિક કામદેવનું
પ્રાગટ્ય દિવસ, પ્રદ્યુમ્નજીનો પ્રાગટ્ય દિવસ કહેવામાં આવે છે. અને એટલા માટે આપણા હોળી ખેલના દિવસો, 40 દિવસો જે આવે, વસંત પંચમીથી પ્રારંભ થાય, પ્રભુના ચરણ ઢાંકી દઈએ. જેના ઘરે પણ ઠાકોરજી બિરાજતા હોય ને, એને વસંત પંચમીથી રોજ ઠાકોરજીને ખેલવવા, ચોવા ચંદન અબીર ગુલાલથી, અને છેક ડોલના દિવસ સુધી એ સમય આપણે પ્રભુના ચરણ ઢાંકી દેવામાં. પ્રભુ અત્યારે દાસ ભાવ નહીં, અત્યારે તો સાખ્ય ભાવ, ખેલવાના દિવસ છે. અને એટલે જ હોળી માટે કહેવાય ને, હોલી સોહોરી, થઈ ગયું એ થઈ ગયું, ફરી નવેસરથી વર્ષ શરૂ કરીએ. હોલી યા મેં શ્યામ કી હોલી, હું ઠાકોરજીની થઈ ગઈ, એનું નામ હોલી. અનેક અનેક ભાવો આપણે ત્યાં હોલીના છે. પણ એ અલૌકિક કામદેવનો અવતાર આ પ્રદ્યુમ્નજી છે, ભગવાનના પુત્ર. રતિ સાથે એમના વિવાહ થયા છે. આગળ પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. શમંતક નામનો મણિ એની પાસે છે. રોજ 8 ભાર સોનું આપે. ભગવાનને થયું કે જો આ મણિ રાજ્યકોષમાં આપી દે તો સમગ્ર પ્રજા સુખી થાય. કહ્યું, સત્રાજીતને સમજાવ્યું, ના પાડી સત્રાજીત. ભગવાનની સલાહ પણ ન માને. ભગવદ આજ્ઞા, ગુરુ આજ્ઞા અને ભગવદી આજ્ઞા, આ 3 વચનોને સાધારણ નહીં માનવા. કદાચ અત્યારે આપણને ન સમજાય, પણ એ શબ્દો નિરર્થક નથી હોતા. ભલે એના દિલમાં આપણા માટે ભાવ ન હોય, પણ કોઈ ભગવદી, કોઈ ગુરુ એમ કહી દે ને, ઠાકોરજી તારું બધું સારું કરશે, તો ભગવાન એ શબ્દોની લાજ રાખી લેતા હોય છે. કારણ કે ભગવાન, ગુરુ અને ભગવદી એમની વાણી ક્યારે નિષ્ફળ નથી થવા દેતા. એની લાજ પ્રભુ રાખે છે. અહીંયા પ્રભુની વાત માની નહીં. એક વાર એના ભાઈ પ્રસેન, સત્રાજીત યાદવનો ભાઈ પ્રસેનને એ મણિ આપ્યો, ગળામાં બાંધી. અને પ્રસેન તો ગયો શિકાર રમવા માટે. અને શિકાર રમવા માટે ગયો ને પોતે શિકાર થઈ ગયો. અને આટલો સમય થયો અને એનો ભાઈ ઘરે આવ્યો નહીં. એટલે પેલા સત્રાજીતને એમ થયું કે આ કૃષ્ણને મારો મણિ જોઈતો હતો અને મેં ન આપ્યો, એટલે મારા ભાઈને મારી એને મણિ લઈ લીધો છે. જોયું, દુનિયાએ ભગવાનને છોડ્યા નથી. આપણને થોડી સંકટ, થોડી વિપત્તિ આવે તો એટલા ઊંચા નીચા થઈ જઈએ અને ભગવાન પર કેટલા આરોપ મૂકી દઈએ. ભગવાન કે મારું જીવન ચરિત્ર તો જો, માણસોએ મને છોડ્યા નથી. તમે તો ભગવાન પાસે જાઓ, પણ ભગવાન કે હું કોની પાસે જાઉં? ભગવાન પર પણ આરોપ લગાડે. પ્રભુને થયું કે હું આને સમજાવવા જઈશ, તેમ નહીં માને. હું પોતે મણિ શોધીને લાવું અને આને આપી દઉં, જેથી એને ભરોસો આવે. અને આમ વિચાર કરીને પ્રભુ વનમાં મણિ શોધવા માટે નીકળ્યા. શોધતા શોધતા આગળ જાય તો પ્રસેનનો મૃતદેહ પડ્યો હતો. અને ત્યાં સિંહના પંજાના નિશાન હતા. એ પંજાની પાછળ પાછળ જતા પરમાત્મા જોયું તો સિંહનો મૃતદેહ પડ્યો હતો, રીંછના પંજાના નિશાન હતા. અને એની પાછળ પાછળ જયારે પ્રભુ ગયા, તે પંજાના નિશાન ગુફાની અંદર જતા હતા. ભગવાન ગુફાની અંદર પ્રવેશ કર્યો અને એક રીંછે તરાપ મારી પરમાત્મા. ભયંકર યુદ્ધ પરમાત્માનું અને રીંછ. પણ એ રીંછ કોઈ સાધારણ નતું, એ રામા અવતારના જાંબુવાનજી હતા. કહેવાય છે કે જયારે રાવણ જોડે ભગવાનનું યુદ્ધ થતા જોયું ને, ત્યારે ભગવાનનું બળ જોઈ જાંબુવાનજીને એવો મનોરથ થયો હતો કે પ્રભુ જોડે 2 હાથ કરવા મળે તો કેવો આનંદ આવે. તો ઠાકોરજી અહીંયા મનોરથ પૂરો કર્યો. આટલા દિવસ યુદ્ધ ચાલ્યું ત્યારે જાંબુવાનજીને થયું કે આ પરમાત્મા સિવાય બીજું કોઈ ન હોય. ઓળખ્યા પરમાત્માને, વંદન કર્યા, ક્ષમા માંગી. પ્રભુએ વાત કરી કે આ રીતે મણિ શોધવા આવ્યો છું. જોયું તો એમની કન્યા જાંબુવતીજી મણિ સાથે ખેલતા હતા. અને જાંબુવાનજીએ કહ્યું, આ મણિ તો લો, પણ મારા સંસારનો મણિ જાંબુવતીજી સાથે આ વિવાહ કરો. પ્રભુના વિવાહ થયા છે. સત્રાજીતને મણિ આપ્યો, સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા. અન્ય વિવાહોની કથા આવી. પ્રભુના અન્ય અનેક વિવાહો જે અષ્ટપટરાણીઓ છે, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા, આમ અષ્ટપટરાણી થયા છે. આ અષ્ટધા પ્રકૃતિ છે. એકવાર જ્યારે મૂર નામના દૈત્ય જે કિલ્લાની રક્ષા કરતો હતો, અને એ કિલ્લાનો રાજા ભૌમાસુર,
એણે 16,000 કન્યાઓને કેદ કરી રાખી હતી. વિનંતી કરી છે પ્રભુને કે પ્રભુ અમને મુક્ત કરો. ગરુડ પર સવાર થઈ સત્યભામાજીને લઈને પરમાત્મા પધાર્યા છે. ચારે બાજુ પાણી, એની વચ્ચે કિલ્લો, અને પાણીમાં મૂર નામનો દૈત્ય રહે. ભગવાને એ મૂરને માર્યો છે. અને ત્યારે પ્રભુનું નામ પડ્યું, બોલો મુરારી ભગવાન. અને આ નામને યાદ કરતા સ્વયં મહાપ્રભુજી યમનાષ્ટકમાં કહે છે, મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. મુરારી પદ પંકજ, યમુનાજીમાં કોની ચરણ રજ છે? તો કે મુરારી પરમાત્મા. જો ગોપાલ ન કહ્યું, કૃષ્ણ ન કહ્યું, ગોવિંદ ન કહ્યું, પણ મુરારી પરમાત્માના નામનો ઉલ્લેખ કર્યો. કારણ કે આ મૂર નામનો દૈત્ય એ ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષ રૂપ છે, અને ભગવાને પ્રતિબંધને દૂર કર્યો, એટલે ભક્ત અને ભગવાનનો મેળાપ થયો. અને એટલા માટે યમુનાજીમાં રજ કઈ છે કે જે ભક્તના જીવનમાં આવતા ભક્તિ કરવાના જેટલાય પ્રતિબંધો છે એ પ્રતિબંધોને દૂર કરનારી રજ યમુનાજીમાં છે. એટલે કે તમે યમુના જળના પાન કરો અને ઠાકોરજીના ચટારવિંદની રજનું ગ્રહણ કરો તો તમારા જીવનમાં ભક્તિ કરવામાં જેટલાય પ્રતિબંધ આવે છે એ બધા જ યમુનાજી દૂર કરી દેશે. અને એટલા માટે જીવનમાં આવતા ભક્તિના પ્રતિબંધોને દૂર કરવા માટે એક યમનાષ્ટક કરવું ને બીજું સર્વોત્તમજીનો પાઠ કરવો. તમને એમ લાગે કે મારે સેવા કરવી છે, માળા કરવી છે, હજી એવો ભાવ થતો નથી, હજી એવી અનુકૂળતા આવતી નથી, અનેક પ્રતિબંધો છે, તો બને યમનાષ્ટકનો પાઠ કરજો. શ્રી યમુનાજી કૃપા કરી તમારા બધા જ પ્રતિબંધોનું નિવારણ કરી દેશે. મૂર નામના દૈત્યને માર્યો, 16,000 કન્યાઓને મુક્ત કરી પરમાત્માએ. મુક્ત તો કર્યા, કહ્યું કે તમે તમારા ઘરે જાઓ, ગામમાં જાઓ. બધા ચરણોમાં પડ્યા, વિનંતી કરી કે પ્રભુ કન્યા એક રાત્રિ બહાર એકલી રહી જાય તોય સમાજ સ્વીકાર કરતો નથી, એની નિંદા કરે છે. અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં હતા, સમાજ અમારો સ્વીકાર નહીં કરે. અમે મુક્ત થયા પછી પણ મુક્ત નહીં બની શકીએ. આ સંસારના બંધનો અમને લાગેલા છે, સંસારની નિંદાનો અમને ભય છે, સંસાર અમારો સ્વીકાર નહીં કરે. પ્રભુ આપ અમારો સ્વીકાર કરો. ભગવાન ચાહત તો દાસી બનાવીને બધાને રાખી શકત, પણ ભગવાને 16,000 રૂપ ધારણ કર્યા અને એક જ મુહૂર્તમાં 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યા છે. અને આમ બધાને રાણીનું પદ આપ્યું છે. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, નગરાજાની કથા આવી. કહેવાય છે કે જેટલી વર્ષાની બૂંદો પડે એટલી ગાયોના દાન આ નગરાજાએ કર્યા હતા, પણ કાચિંડો બનીને કૂવામાં પડ્યા છે. પ્રભુ એમનો ઉદ્ધાર કર્યો. કથા કહી કે જ્યારે એમણે કેટલીક ગાયોના દાન બ્રાહ્મણને કર્યા હતા, રાત્રિના સમયે જે દાન કરેલી ગાય હતી એ પાછી રાજાના ગૌશાળામાં આવી, અને બીજા દિવસે રાજાએ એ જ ગાય બીજા બ્રાહ્મણને આપી દીધી. હવે બંને બ્રાહ્મણો વચ્ચે ઝઘડો થયો, પેલો કે આ ગાય મારી છે, પેલા કે મારી છે. અને એવો ક્લેશ થયો કે રાજાને શ્રાપ લાગ્યો અને કાચિંડો બનીને કૂવામાં પડ્યા છે. અને એટલા માટે ધનની 3 ગતિ બતાવવામાં આવી. એમાં એક ગતિ દાન છે. દાન, ભોગ અને નાશ 3 જ ગતિ છે. કાં ભોગવી લો, કાં કોઈને આપો, દાન કરો, કાં એનો નાશ થઈ જશે. 3 સિવાય ચોથી કોઈ ગતિ નથી. હું આના માટે કરી જાઉં, આના માટે મૂકી જજો. બાળકો સારા હશે તો કમાઈ જ લેવાના છે, અને બગડેલા હશે તો જેટલું મૂકી જાઓ ઉડાડી જ દેવાના છે. અને એટલા માટે તમારે જે સત્કર્મો કરવા છે, મારા ગયા પછી દીકરા આમ કરજે, આમ કરજે, આમ કરજે, એના કરતા તમારા હાથે કરી જાઓ ને. બીજાના ભરોસે ક્યારે પણ પુણ્યો મૂકવા નહીં. સત્કર્મો કરવા હોય તો ક્યારે કોઈનો ભરોસો કરવો નહીં, કે કોણ જાણે એના સંજોગ અનુકૂળ ન થયા તો. એટલે જે આપણે જીવનમાં કરવા માંગીએ છીએ એ આપણી જાતે જ કરીને જવું, અને યોગ્ય સમય કરીને જવું. જ્યારે સમાજને આવશ્યકતા હોય એવા સમયે જોડાવો તો એની મહત્તા રહે. તો ઘણી વાર આ મંદિર બનતા હોય, હજી થોડું બનવા દો પછી જોઈએ, હજી થોડું ઊંચું આવવા દો પછી જોઈએ, હજી થોડું ચાલવા દો પછી જોઈએ, અને પછી એવું ચાલવા લાગે કે એની જરૂર જ ના પડે. અને એટલા માટે ભગવાનના કાર્યો કોઈના ભરોસે અટકતા નથી, ઠાકોરજીને જ પૂરા કરતા હોય છે.
પણ આપણને તક મળે, આપણને અવસર મળે, આપણે જોડાઈ જવું જોઈએ. દાન, ભોગ અને નાશ આ ત્રણ ગતિ છે. ઘણીવાર દાનના પણ અનેક પ્રકાર, આપણે ત્યાં અનેક પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી છે. કેવું દાન કરાય, ક્યાં દાન કરાય, કઈ રીતે દાન કરાય, અનેક પ્રકારથી. પણ મુખ્ય વાત એ, જ્યારે પણ કોઈને આપો, મનમાં સારી ભાવનાથી આપો, શંકા સાથે ના આપો, એના ઉપર દયા કરતા હોય એ રીતે ના આપો. તમને મોકો મળ્યો છે એવો ભાવ રાખી નાખો કે ભગવાને સત્કર્મ કરવાનો મને ચાન્સ આપ્યો છે. અને એટલે જ તો આપણે ત્યાં જે દાન લે એને પગે લાગે. તમે જયારે દાન આપો ને, ત્યારે જે દાન સ્વીકારતો હોય એને દાન આપનારો પગે લાગે. એવી આપણી હિન્દુ પરંપરા છે. કારણ તમે એને એવી વસ્તુ આપી જે અહીંયા દુનિયામાં મૂકીને જ જવાનું છે, પણ એણે દાન સ્વીકારી તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં એ તમારી સાથે આવવાનું છે. એટલે મોટો દાતા એ દાન સ્વીકારનારો છે, આપનારા કરતા. તો ઘણી વાર કહું છું, અહીંયા જે ભેગું કર્યું એ આવતા જન્મમાં લઈ જવાનો કોઈ રસ્તો નથી. બધું મૂકીને જ જવાનું. નહીં તો વૈકુંઠમાં, સ્વર્ગમાં ને કોઈ બેંકની બ્રાન્ચ ખુલી જાય કોઈ મૂકીને જાય? એ તો કોઈ ઉપાય નથી. એટલે આપણે એમ કહીને જઈએ, તારા માટે આટલું આટલું મૂકીને જવાના છે. દીકરો કે લઈ જાવ તો ભેગા, હું ક્યાં ના પાડું? કોઈ રસ્તો જ નથી. મારી પાસે રસ્તો છે. ઠાકોરજી મને એવો સારો રસ્તો સ્પેશિયલી સુજાડ્યો છે કે અહીંયા જે ભેગું કર્યું હોય બધું આવતા જન્મમાં તમને મળે. તમે કહો તો બતાવી દો. તે અહીંયાથી તમે અમેરિકા જાઓ તો શું કરો? સિલિંગને ડોલરમાં કન્વર્ટ કરો ને, ત્યાં સિલિંગ ચાલે, ડોલર ચાલે ને. એમ અહીંયા ભેગું કરેલું બધું આવતા જન્મમાં લઈ જવું હોય તો મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી દો તો આવતા જન્મમાં બધું પાછું મળશે. બસ વૈષ્ણવે આ કળા શીખવાની. સુખને પુણ્યમાં કન્વર્ટ કરતા તમને આવડે છે? બસ જો એ શીખી ગયા, કારણ કે પુણ્ય તમારી પાસેથી કોઈ ઝૂંટવી જવાનું નથી. સિલિંગ તો કોઈ બહાર જામ ખિસ્સામાંથી કાઢીએ જાય, પુણ્ય કોઈ લઈ જાય? શાસ્ત્ર તો એમ કહે છે કે લાખો ગાયો હોય અને વાછરડાને છોડો ને તો એની માને ગોતીને એની બાજુમાં ઉભો રહી જાય. કર્મો પણ એવા છે. કરોડો લોકો હોય પણ તમારું કરેલું કર્મ તમને ગોતીને તમારી બાજુમાં આવીને ઉભો રહી જશે. અને એટલા માટે મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરતા શીખી જાઓ. જે મળ્યું એને પુણ્યમાં કન્વર્ટ કરીને ભેગું કરતા જાઓ. એ તમારી પાસે કોઈ ઝૂંટવી શકે એમ નથી. એ તમને સુખ આપ્યા વગર રહેશે નહીં. જ્યાં હશે ત્યાં સુખ આવીને આપીને જ જશે. અને એટલા માટે જ્યારે પણ મોકો મળે આપવાની વૃત્તિ રાખજો, વાંટવાની વૃત્તિ રાખજો. કારણ કે વાંટવાથી જ વધે છે. ભેગું કરવાની વૃત્તિ ક્યાંક ને ક્યાંક માણસને સુખને ચિંતામાં કન્વર્ટ કરી નાખે છે. હવે વિચાર કરો, તમે તમારા સુખને ચિંતામાં કન્વર્ટ કરો છો કે પુણ્યમાં કન્વર્ટ કરો છો? મોટા ભાગે આપણે જે સુખ આવે એને ચિંતામાં કન્વર્ટ કરીએ છીએ. ઓહો આટલું ભેગું થયું, હવે શું કરવું? એમ થાય. કાંઈ ના હોય એની ચિંતા થાય, અને કદાચ એને ના થાય, કાંઈ જ નથી શેની ચિંતા કરું? હોય એને ચિંતા થાય. તો વિચાર કરજો, આપણે કરીએ છીએ શું? ગાદલા બિછાવવામાં રાત આખી વહી ગઈ, ઊંઘવાનું રહી ગયું, સવાર થઈ ગઈ. ઘણી વાર તો ગાદલા પાથર્યા કરીએ અને સુવાનો વારો આવે ત્યાં તો સવાર થઈ ગઈ. એમ ભેગું કરતો જાય માણસ અને એમ થાય કે હવે કંઈક સારું કરું, ત્યાં તો જીવન પૂરું થઈ ગયું. અને એટલા માટે સમજ સારી હોય ત્યાં સુધી સત્કર્મો કરી લેવા. કોણ જાણે કાલે આ વિચાર રહે કે ન રહે. વિચારને ફેરવનારા દુનિયામાં ઓછા નથી. ક્યાંક કોઈ મળી ગયું ને આપણે દિમાગ ફેરવી દે, બુદ્ધિ ફેરવી દે કે આવું કરાતું હશે, આમ કરવાની શું જરૂર છે, એ તો બધું થઈ જશે. એમ કરી કરીને તમારા હાથમાં આવેલા પુણ્યના અવસરને કોઈ ઝૂંટવી જાય તો કોઈ ભરોસો નથી આ મન અને બુદ્ધિનો. એટલે જ્યારે મનમાં સારા વિચારો આવે તુરંત કરી. નગરાજાની કથામાં શીખવાડ્યું, દાન માટેનો વિવેક શીખવાડ્યું. જ્યારે દાન આપીએ છીએ, શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ, બિયાદેયમ, સંવિદાદેયમ, સમજપૂર્વક આપો. તમે કોઈના થકી આપ્યું, ક્યાંક પહોંચ્યું. કદાચ લેનારો તમને ઓળખતોય નથી, પણ એના હૃદયમાંથી નીકળેલી દુઆ તમને ઓળખે છે.
ઘણી વાર એવું હોય, આપણે ક્યાંક આપીએ ત્યાં આપણે એક ટ્રેનમાં સ્ટેશન પર ઊભી રહી અને કોઈક અંધ ભિક્ષુક આવીને બારી પાસે કહેવા લાગ્યું કે કંઈક મને આપો ને. આંધળો, આંખમાંથી દેખાય નહીં. એટલે બર્થ ઉપર જે સૂતો હતો ને ટ્રેનમાં, એને કંઈક રૂપિયા આપ્યા અને બારીવાળાને કહ્યું કે તું આને આપી દે. અને બારીમાં બેઠો તો એને પેલા અંધ ભિક્ષુકને આપ્યું અને પેલો ખૂબ દુઆ આપવા લાગ્યો કે ભગવાન તારું ભલું કરે, તારું બધું સારું થાય, તારી મનોરથો પૂરા થાય, તારી ઈચ્છા ભગવાન પૂરી કરે. તો બારી પાસે બેસેલા વ્યક્તિએ કહ્યું કે મેં નથી આપ્યું, આ ઉપર સૂતો છે એણે આપ્યું છે. ત્યારે પેલા અંધ ભિક્ષુકે કહ્યું કે હું આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી, એ તો જેણે આપ્યું છે ત્યાં પહોંચી જ જવાના છે. એમ જેના હૃદયમાંથી દુઆ નીકળી છે એ દુઆ આંધળી નથી હોતી, એ ત્યાં સુધી પહોંચી જ જતી હોય છે. એટલે જ્યારે પણ આવા અવસર આવે ત્યારે તકને ઝડપી લેવી. આ જો ને સપ્તાહમાં કેટલા લોકોનો સહકાર સાથ મળ્યો છે અને ત્યારે આવું સુંદર રીતે આખું આ સમાયોજન થયું. તો જ્યારે પણ મોકા મળે, ભાગવતજી શીખવાડે છે કે તત્પર થઈને કાર્યમાં જોડાવું. નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમના દર્શનની કથા આવી. નારદજીને થયું કે આ 5 જણા ઘરમાં શાંતિથી રહેતા નથી અને ભગવાનનો આટલો મોટો પરિવાર ભગવાન કઈ રીતે રહેતા હશે? લાવ જઈને જોઉં તો ખરા. ઘણાને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય અને હવે તો ઇન્ટરનેટે પણ સુવિધા કરી આપી છે. ઘરે બેઠા બીજાના ઘરમાં ડોક્યું કરવું એનું નામ વોટ્સઅપ ને ફેસબુક. ઘરે બેઠા બેઠા બીજાની પ્રવૃત્તિ જોઈ શકાય. અને નારદજીને થયું લાવ જઈને જોઉં તો ખરા. દુનિયાની તકલીફ જ એ છે, અજાણ્યા લોકો જોડે આપણે બહુ સારા હોઈએ છીએ, આપણી તકલીફ નજીકના લોકો જોડે જ હોય છે, નિકટના સ્વજનો જોડે જ હોય છે. અને દુનિયાના મોટા મોટા મહાત્માઓ, મહાપુરુષો, નેતાઓ, સમાજ સુધારકો બધાના જીવનને જુઓ. મોટા મોટા સંગઠનો જેણે ઉભા કર્યા લાખો લોકોના, એ લોકો પણ ઘરના 5 લોકોને ભેગા નથી રાખી શકતા. તમે આખા ઇતિહાસ ચકાસી જુઓ. આ દુનિયાનો કેવા મોટા મોટા મહાત્માઓ અને મહાપુરુષો જેના સૂત્રો આજે પણ આપણા જીવનમાં વાંચીને આપણે જીવનને દિશા આપીએ છીએ. પણ એમના જીવનની કરુણા એ છે કે સ્વજનોને સાથે રાખવા એમના માટે પણ ચેલેન્જ હતી.